ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશનની અંદર ચેપ્ટર નંબર 4માં ગ્રેડેબિલિટી ટેસ્ટ વિશે ચર્ચા કરીશું. ગ્રેડેબિલિટી ટેસ્ટ જે છે તે વ્હીકલ કેટલા ગ્રેડ સુધી ઉપરની તરફ જઈ શકે છે તેના મેઝરમેન્ટ માટે માપવામાં આવે છે અને તેના માટે અલગ અલગ પદ્ધતિઓ પણ યુઝ થતી હોય છે. અને સૌથી પહેલાં આપણે અહીં જોઈશું કયા કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે ગ્રેડેબિલિટી ટેસ્ટ માટે જોઈએ છે અને વાતાવરણની કન્ડિશન કેવી હોય તો તેના માટેનો ડેટા જે છે તે અહીં આપણને આપેલો છે. ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર જોવા જાય તો ફર્સ્ટમાં છે ડિવાઇસ ફોર ધ મેઝરિંગ પરમિસિબલ મેઝરમેન્ટ અનસર્ટેનિટી, એટલે કે જો કોઈ પણ જાતની અનિશ્ચિતતા હોય તો તેને માપવા માટે યોગ્ય સાધન. નંબર 2 છે રોડ સ્પીડ 1%, એટલે કે 1% રોડની સ્પીડ. એન્જિન સ્પીડ 1%. નેક્સ્ટ આવે છે પ્રેશર, vehicle fuel, oil, tire, etc. in 1%. Tilt table angle 0.2 degree and applied drawbar tool drawbar load 1%. એટલે કે રોડની સ્પીડ જે છે તે 1% હોવી જોઈએ, એન્જિનની સ્પીડ 1%, ફ્યુલ, ઓઇલ અને ટાયર આ ત્રણેયનું પ્રેશર જે છે તે 1% જેટલું રહેવું જોઈએ. ટિલ્ટ એંગલ જે છે તે 0.2 ડિગ્રી છે તો હોવું જોઈએ અને ડ્રોબાર પુલ જે લાગુ પડે છે, ડ્રોબાર લોડ જે છે તે 1% જેટલો હોવો જોઈએ. મેટ્રોલોજીકલ ડેટાની અંદર જોવા જાય તો કે વાતાવરણની અંદર કન્ડિશન કેવી છે તેની અંદર વાત કરવા જઈએ તો સૌથી પહેલા આવે છે એટમોસ્ફિયરિક પ્રેશર 1%, એટલે કે વાતાવરણનું દબાણ જે છે તે 1% જેટલું હોવું જોઈએ. એમ્બિયન્ટ પ્રેશર 1 ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે કે વાતાવરણનું એટમોસ્ફિયરિક પ્રેશર જે ફરી 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું આજુબાજુ 1 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ હોવું જોઈએ. હ્યુમિડિટી 3%, એટલે કે ભેજની ટકાવારી 3%. વિન્ડ સ્પીડ 5%, એટલે કે હવાની સ્પીડ જે છે તે 5%. અને વિન્ડ ડાયરેક્શન જે છે તે 50 m રેડ, એટલે હવાની જે દિશા જે છે, હવાની સ્પીડ 5% અને હવાની જે દિશા છે, પવનની જે દિશા છે તે 50 મીટર રેડિયન જેટલી હોવી જોઈએ. આગળ હવે આપણે જોઈશું સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, તો કે અમુક ચોક્કસ જાતના ઉપકરણો જે છે તે અહીં ઉપયોગ કરવામાં આવે છે. The specialized equipment instrument that may be required for the testing as follow. તો કે અમુક પ્રકારના સાધનો જે છે કે જે સ્પેશિયલી રીટેસ્ટિંગ માટે બનાવવામાં આવ્યા છે અને આ પ્રકારના સાધનો જે છે તેમાં જોવા જઈએ તો સૌથી પહેલા આવે છે ટોવેલ ડાયનોમીટર. તો ટોવેલ ડાયનોમીટરની અંદર કઈ રીતે આવે છે એમાં જોઈએ તો ધીસ ઇઝ ટિપિકલી એન એડી કરંટ પ્રોસેસ ટેબલ ઓફ એપ્લાઇંગ એ રેઝિસ્ટિવ load proportional to the desired longitudinal grade. It is equipped with an onboard load cell and road speed magnetic pickup sensor to measure drawbar pull and road speed respectively for the control, feedback and data acquisition. એટલે કે અહીં જરૂરિયાત પ્રમાણે લોન્જિટ્યુડિનલ ગ્રેડના પ્રમાણમાં જે રેઝિસ્ટિવ લોડ જે છે તેને આધારે એડી કરંટનું એક પ્રોસેસ ટેબલ જે છે તે ફીડબેક ડેટા એક્વિઝિશનને કંટ્રોલ કરવા માટે લાગુ પડે છે. અને ડ્રોબાર પુલ અને રોડ સ્પીડના મેઝરમેન્ટ કરવા માટે ઓનબોર્ડ લોડ સેલ અને રોડ સ્પીડ પિકઅપ સેન્સરથી આવેલું એક સાધન છે. Still camera and or video camera to record the vehicle to surface contact, stability and control problem and track or wheel slip. એટલે કે વિડીયો કેમેરા જે છે અને કેમેરા ત્યાં હોવા જોઈએ કે જ્યાં સરફેસ કોન્ટેક્ટ, તેની સ્ટેબિલિટી અને કંટ્રોલના જો પ્રોબ્લેમ આવતા હોય તો તેને ટ્રેક કરવા અથવા તો વ્હીકલને સ્લીપ થતું જે હોય તો આ બધી વસ્તુઓ ટ્રેક કરવા માટે વિડીયો કેમેરા અને કેમેરા જે છે તે લગાવેલા હોવા જોઈએ. When the driver torque and oblique or steering evaluation are treated as part of this testing, the additional instrumentation required is described in top 2.2 to 315 to MI top
2-2-0023 રિસ્પેક્ટિવલી. એટલે કે જ્યારે ડ્રાઇવલાઇન ટોર્ક અથવા તો અને સ્ટીરિંગ એફર્ટ ઇવેલ્યુએશન જે છે તે ટેસ્ટિંગના ભાગ તરીકે ગણવામાં આવે ત્યારે વપરાતા સાધનો જે છે તે અનુક્રમે 2.2 થી 3152 એમઆઈ ટોપ અને 2-2-0023 ની વચ્ચે વર્ણવવામાં આવતા હોય છે. હવે આગળ જોઈએ ટેસ્ટિંગ જે છે તેના માટે કઈ રીતે તૈયાર કરવું વ્હીકલને, તો કે પ્રિપરેશન ફોર ધ ટેસ્ટ. Review all the instruction material used with the test vehicle by the manufacturer, contractor or government, as well as a report of the previous similar test on the same type of vehicle. એટલે કે મેન્યુફેક્ચરર, કોન્ટ્રાક્ટર અથવા તો સરકાર દ્વારા જે કોઈ પણ ટેસ્ટિંગ વાહન માટેના નક્કી કરવામાં આવેલા તમામ સૂચનોને ધ્યાનમાં લઈ અને જે કોઈ પણ પ્રકારના મટીરિયલ જરૂર પડતા હોય તો તે વ્હીકલના ટેસ્ટિંગ સમયે હાજર રહેવા જોઈએ. ઉપરાંત જો આ પ્રકારના જ વ્હીકલ માટેના ટેસ્ટના કોઈ રિપોર્ટ હોય તો તે પણ તે સમયે હાજર રાખવા જરૂરી બનતા હોય છે. સિલેક્ટ ધ એપ્લિકેબલ ટેસ્ટ ફેસિલિટી ટુ બી બેઝડ ઓન ધ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ એન્ડ પર્પઝ ઓફ ધ ટેસ્ટ. રિવ્યુ ધ એપ્લિકેબલ ટેસ્ટ પ્રોસિજર લિસ્ટેડ ઇન ડિટેલ ટેસ્ટ પ્લાન. એટલે કે જે કોઈ પણ જરૂરિયાતના ડોક્યુમેન્ટેશન છે અને ટેસ્ટિંગ માટેના જે કોઈ પણ પર્પઝ જે છે તેના આધારે ઉપયોગમાં લેવામાં આવતું અલગ અલગ પ્રકારની ટેસ્ટિંગની જે કોઈ પણ લિસ્ટ જે છે તે નક્કી કરવી જોઈએ, તે સિલેક્ટ કરવા જોઈએ અને ડીપમાં ડિટેલની અંદર તેના ટેસ્ટિંગ માટે જે કોઈ પણ પ્લાન લાગુ પાડવાનો હોય તો તેના ટેસ્ટિંગની પ્રક્રિયાની એક વખત રિવ્યૂ કરી લેવું જોઈએ. પ્રિપેર ડેટા કલેક્શન શીટ ટુ રેકોર્ડ ઓલ પ્રી ટેસ્ટ ઇન્ફોર્મેશન, કન્ડિશન ઓફ ટેસ્ટ, ટેસ્ટ રિઝલ્ટ, ઓબ્ઝર્વેશન એન્ડ મેઝરમેન્ટ ધેટ વુડ બી વેલ્યુએબલ ઇન એનાલિસિસ એન્ડ એસેસમેન્ટ. એટલે કે ટેસ્ટિંગ કર્યા પહેલાં પૂરેપૂરી માહિતી, ટેસ્ટિંગ માટેની કન્ડિશન, ટેસ્ટિંગના જે કોઈ રિઝલ્ટ છે તેના જે ઓબ્ઝર્વેશન આવતા હોય તો તે અને મેઝરમેન્ટને લાગતા જે કોઈ પણ વેલ્યુએબલ એનાલિસિસ અને એસેસમેન્ટ માટે જે જરૂરિયાત હોય તો તે માટે તૈયાર કરી રાખવું. એન્શ્યોર ધેટ ઓલ ટેસ્ટ પર્સનલ આર ફેમિલિયર વિથ ધ રિક્વાયર્ડ ટેકનિકલ એન્ડ ઓપરેશનલ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ આઇટમ એન્ડ ધ રિક્વાયર્ડ ટેસ્ટ પ્રોસિજર. તો કે ટેસ્ટ માટે તમામ જે કોઈ પણ કર્મચારીઓ જે છે તેને વસ્તુને લગતી જરૂરી ટેકનિકલ અને તેને કામને લગતી માહિતી અને ટેસ્ટિંગ માટેની પ્રક્રિયા એના અંગે જાણે છે કે નહીં તે સૌથી પહેલાં નક્કી કરવું અગત્યનું બનતું હોય છે. નેક્સ્ટ આવે છે જનરલ ડિસ્ક્રિપ્શન, કઈ રીતે કરવાનું આવે છે તો તેમાં જોવા જવા માટે તો when the negotiative slope of the critical grade vehicle tend to tip over about some pivot point. In theory, critical point is reached when the center of gravity of the vehicle is located vertically above its center of rotation. એટલે કે જ્યારે ક્રિટિકલ ગ્રેડના સ્લોપની અંદર કોઈ પણ જાતની પ્રોસેસ થતી હોય તો વ્હીકલના પીવોટ પોઈન્ટ વિશે ટીપ આપતા હોય છે અને થિયોરિટિકલી જ્યારે વ્હીકલનું સીજી સેન્ટર ઓફ ગ્રેવિટી તેના રોટેશનલ સેન્ટરની વચ્ચે હોય અથવા તો તેના ઉપર ઊભું હોય તો તે એક એવી ક્રિટિકલ કન્ડિશન સુધી પહોંચતું હોય છે કે જે આકૃતિ જે છે તે નીચેની દર્શાવેલી છે તેમાં દેખાડેલું છે. In practice, the actual critical angle is always less than the theoretical value during both static and dynamic operation. એટલે કે જનરલી જો પ્રેક્ટિકલ રીતે આપણે જોવા જઈએ તો એકચ્યુઅલ ક્રિટિકલ એંગલ જે છે તે હંમેશા તેની થિયોરિટિકલ વેલ્યુ કરતાં ઓછો હોય છે. ક્યારે તો કે તેની સ્ટેટિક અને ડાયનેમિક ઓપરેશનના કિસ્સામાં. Statically, the sagging of the suspension member causes the CG to shift toward the center of rotation.
સ્ટેટિકલી આપણે જોવા જઈએ તો સસ્પેન્શનના જે કોઈ પણ મેમ્બર છે તે સેગિંગને કારણે સીજીના રોટેશન તરફ આગળ વધી જાય છે. એન્ડ ડાયનેમિકલી ધીસ કન્ડિશન ઇઝ એમ્પ્લિફાઈડ બાય ધ ટોર્ક ઇમ્પોઝડ બાય ધ ડ્રાઈવ લાઇન સ્પેશિયલી વેન ધ એક્સલરેટિંગ. અને ડાયનેમિકલી કિસ્સામાં જોઈએ તો ડ્રાઈવ લાઇન દ્વારા જે કોઈ પણ નક્કી કરવામાં આવેલા ટોર્ક છે તે વધારવામાં આવે છે, અને ખાસ કરીને જ્યારે સ્પીડ જે છે તે એક્સલરેટ કરતા હોઈએ તો તેવા કન્ડિશનની અંદર. નેક્સ્ટ આવે છે કેલ્ક્યુલેશન મેથડ. ધ થિયરિટિકલ ક્રિટિકલ એંગલ are calculated for the each direction of the operation of testing vehicle before the testing to establish and the approximation of the maximum slope on which the vehicle can safely operated. તો કે સૌથી પહેલા ટેસ્ટિંગ માટે ટેસ્ટિંગ વ્હીકલની જે કામગીરી છે તે દરેક રીતે યોગ્ય છે કે નહીં તે થિયોરિટિકલી કેલ્ક્યુલેશન કરવામાં આવે છે, અને તેના જે ક્રિટિકલ એંગલ જે છે તે માપવામાં આવે છે કે જેથી વ્હીકલ જે છે તે સેફટીપૂર્વક ચલાવી શકાય, અને તેના માટેનો જે સ્લોપ જે છે તે કેટલો રાખવો તે અંદાજિત નક્કી કરી શકીએ છીએ. For this calculation, the vehicle is assumed to be at its designated test weight and CG was determined in accordance with top 2-2-8004. એટલે કે આ પ્રકારની ગણતરીઓ માટે વ્હીકલને તેના નક્કી કરેલા ટેસ્ટિંગના વજન ઉપર હોવાનું માનવામાં આવે છે, અને સીજી ઉપર 2-2-8004 પ્રમાણે તે નક્કી કરવામાં આવે છે. નેક્સ્ટ આગળ આવે છે એંગલ મેથડ. તો એંગલ મેથડની અંદર કઈ રીતે એંગલ જે છે તે મેઝરમેન્ટ થાય છે તો તે અહીં દર્શાવેલું છે. With the vehicle on level ground, the height d of the CG above the ground horizontal distance h between the CG location and the center of rotation in the case the rear wheel assembly are measured. These measurements are used in following equation to determine the theoretical value for the critical angle and critical grade expressed in percentage. એટલે કે વાહનને ગ્રાઉન્ડ લેવલ ઉપર હોવાથી લેન્ડની જમીનની સીજીથી ઉપર એટલે કે ડી ઊંચાઈ ઉપર અને સીજીના સ્થાન અને આ કિસ્સામાં તેના રિવોલ્યુશન સેન્ટર હોરિઝોન્ટલી અંતર જે છે તે એચ માપવામાં આવે છે, અને આ માપનો ઉપયોગ નીચે જે સમીકરણ આપ્યા છે તેમાં ક્રિટિકલ એંગલ માપવા માટે તેના થિયોરિટિકલ વેલ્યુઓ જે છે તે નક્કી થતી હોય છે, અને ટકાવારીની અંદર નક્કી કરવા માટે ક્રિટિકલ ગ્રેડ જે છે તે કેટલા સ્લોપનો જે છે તે માપવામાં આવે છે. હવે ક્રિટિકલ એંગલ B ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ h ડિવાઇડેડ બાય d. તો h અને d જે છે તે tan ઇનવર્સ h અને d નો જે રેશિયો છે તે tan ઇનવર્સની વેલ્યુમાં લેવામાં આવે તો આપણને ક્રિટિકલ ગ્રેડ કેટલો છે તે મળી શકે છે, અને h upon d ની વેલ્યુને 100 વડે ગુણવામાં આવે તો આવા કિસ્સામાં આપણે ક્રિટિકલ ગ્રેડ કેટલો છે તે માપી શકીએ છીએ. At the critical angle, the CG is directly above the center of rotation, therefore the angle A equal angle B. એટલે કે જો ક્રિટિકલી એંગલ તે સીજીની પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો સેન્ટર ઓફ રોટેશન છે તે દરમિયાન એ એંગલ છે તે બી એંગલ જેટલો થાય છે. For the procedure presented above, the critical angle was obtained for the vehicle ascending a longitudinal grade, critical angle for a vehicle descending a grade, and for the side slope operations are obtained in similar manner. એટલે કે ક્રિટિકલ એંગલ ઉપર જો ચેક કરવામાં આવે તો પ્રક્રિયા જે છે તે લોન્જિટ્યુડિનલ ગ્રેડ ઉપર ચડતા વ્હીકલ માટે નક્કી કરવામાં આવી હતી, અને ગ્રેડ અને સાઇડ જે છે તે સ્લોપની કામગીરી માટે તેના ક્રિટિકલ એંગલ પણ આ રીતે મેળવવામાં આવતા હોય છે. નેક્સ્ટ આવે છે ટિલ્ટ ટેબલ મેથડ.
તો ટેસ્ટ વ્હીકલ યુટિલાઇઝ a tilt table to rotate the test vehicle about its center of rotation. The vehicle critical angle and grade are determined in accordance with the procedure presented in the Society of Automotive Engineers. Recommended practice J21805. એટલે કે ટેસ્ટ વાહનને તેના રિવોલ્વિંગ સેન્ટરથી રોટેશન સેન્ટરથી ફેરવવા માટે ટિલ્ટ ટેબલનો ઉપયોગ કરવામાં આવે છે અને વ્હીકલના ક્રિટિકલ એંગલ અને ગ્રેડ જે છે તે સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સના દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રક્રિયા પ્રમાણે નક્કી કરવામાં આવે છે અને તેના માટેનું જે સ્ટાન્ડર્ડ જે છે પ્રેક્ટિસ સ્ટાન્ડર્ડ તે J21805 વડે નક્કી કરેલું છે. પ્રાયર ટુ ટેસ્ટિંગ એન્શ્યોર ધેટ એટલે કે ટેસ્ટિંગ કરતી વખતે ખાતરી કરવી, કઈ કઈ બાબતોની ખાતરી કરવી તો તેની વાત અહીં કરવામાં આવી છે. ધ વ્હીકલ હેઝ બીન પ્રિપેર્ડ એન્ડ ઇક્વિપ્ડ ઇન એકોર્ડન્સ વિથ ધ સ્ટાન્ડર્ડ યુઝ એન્ડ within specification presented in the test plan, with the particular attention being given to the engine, transmission, brake, running gear and fuel and oil level. વાહનને સ્ટાન્ડર્ડ યુઝ અને ટેસ્ટ પ્લાનની અંદર નક્કી કરવામાં આવેલા સ્પેસિફિકેશન પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે કે નહીં તે ચેક કરવામાં આવે છે અને તેની અંદર એન્જિન, ટ્રાન્સમિશન, બ્રેક, રનિંગ ગિયર અને ફ્યુલ અને ઓઇલના લેવલ ઉપર થોડુંક વધારે ધ્યાન આપવામાં આવે છે. ધ વ્હીકલ ઇઝ payloaded in accordance with the test plan and payload is secured in the safe and proper manner. વ્હીકલને ટેસ્ટ પ્લાન પ્રમાણે ચેક કરવામાં આવે છે અને ધ્યાનમાં લેવામાં આવે છે અને પેલોડ જે છે તે યોગ્ય છે કે નહીં અને યોગ્ય રીતે છે તો કઈ રીતે છે તે ચેક કરવામાં આવે છે. The vehicle has received the proper brake in operation. વ્હીકલ જે છે તે યોગ્ય રીતે બ્રેક ઇન ઓપરેશનમાં છે કે રીતે ચેક કરવું જરૂરી બનતું હોય છે. The vehicle tires or track pad are in good serviceable condition and tire pressure or track tension is adjustable to the proper setting. વ્હીકલના ટાયર અને ટ્રેક પેડ જે છે તે સારી સર્વિસેબલ કન્ડિશનમાં હોય છે અને ટાયર પ્રેશર અથવા તો ટ્રેક ટેન્શનની યોગ્ય સેટિંગ સાથે એડજસ્ટ કરવામાં આવે છે. Prior to grade operation, the tire and wheel at the bed interface should be marked to allow a visual check of the bed slip and possible loss of traction during the testing. એટલે કે ગ્રેડ જે છે તેને કામગીરી કરતી પહેલા તેના જે બેડ જે છે તેના ઇન્ટરફેસ ઉપર ટાયર અને વ્હીકલને માર્ક કરવામાં આવે છે કે જેથી સ્લીપ થતી વખતે વિઝ્યુઅલ ચેક અને ટેસ્ટિંગ દરમિયાન ટ્રેક્શનની જે કોઈ પણ ખોટ આવે તો તેને માટે તેને અપ્રૂવ આપી શકાતું હોય, એલોકેશન આપી શકાતું હોય. આગળ આવે છે longitudinal grade performance. તો કે usually military specification required that the tactical and compact vehicle able to negotiate a 60% grade in both forward and reverse gear and have adequate braking capacity to hold the vehicle stationary on this grade. સામાન્ય રીતે જ્યારે મિલિટરીની અંદર જો સ્પેસિફિકેશન પ્રમાણે જોવામાં આવે તો જે વ્હીકલ લડાઈ માટે એમાં યુઝ થતા હોય અને સ્ટ્રેટેજી માટે યુઝ થતા હોય તો ફોરવર્ડ અને રિવર્સ ગિયરની અંદર 60% ગ્રેડ જે છે તેની સાથે કામ કરવા માટે સક્ષમ હોવા જરૂરી બનતા હોય છે અને આ ગ્રેડ વ્હીકલને સ્થિર રાખવા માટે જરૂરી બ્રેકિંગ એફિશિયન્ટ હોવું જરૂરી છે. Generally, all the military vehicles are required to demonstrate gradability on the design grade at specific speed without stalling, upsetting, losing traction and overheating the engine. This procedure will allow the determination of those capability. એટલે કે સામાન્ય રીતે બધા જ મિલિટરી વ્હીકલ જે છે તે અટકાવવા માટે કોઈ પણ જાતની પરેશાની વિના
ચોક્કસ ગતિએ પોતાની ગ્રેડ ઉપર ગ્રેડેબિલિટી મેન્ટેન કરવા માટે જરૂરી બનતા હોય છે અને આ પ્રક્રિયા જે છે તે તેની ક્ષમતાઓના માટે નિર્ણય જે છે તે નક્કી કરતા હોય છે. એમાં જોવા જાય તો સ્ટોલિંગ, અપસેટિંગ, ટ્રેક્શનને લૂઝ કર્યા વિના અને વ્હીકલનું એન્જિન જે છે તે ઓવરહીટ થયા વિના આવી કન્ડિશનની અંદર એને નક્કી કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ આવે છે બ્રેકિંગ સિસ્ટમ ગ્રેડ હોલ્ડિંગ એબિલિટી, એટલે કે ક્ષમતા કેવી છે બ્રેક સિસ્ટમની ગ્રેડ હોલ્ડિંગ કેપેસિટી. તો ધ વ્હીકલ સર્વિસ એન્ડ પાર્કિંગ બ્રેક સિસ્ટમ each independent of the other should be capable of the holding vehicle stationary in both ascending and descending attitude on the maximum longitudinal slope over which the vehicle is required to operate. એટલે કે વ્હીકલની સર્વિસ અને પાર્કિંગ બ્રેક જે છે તે એકબીજાથી સ્વતંત્ર અને વ્હીકલને લાંબા મેક્સિમમ લાંબા સ્લોપ સુધી ચડવા અને ઉતરવાના જે કોઈ પણ એની કન્ડિશન હોય ત્યાં સ્થિર રાખવા માટે સક્ષમ હોવી જરૂરી બનતી હોય છે. એટલે કે તેના ઉપર વ્હીકલને કામ કરવું પડતું હોય છે. The vehicle is positioned on dry paved longitudinal slope in both ascending and descending direction. વ્હીકલ જે છે તે ઉપર ચડતી વખતે અને નીચે ઉતરતી વખતે બંને દિશાઓમાં સૂકા, પાકા અને લાંબા ઢોળાવો ઉપર ગોઠવવામાં આવે છે. In accordance with the recommended guidance, the service and parking brake system are engaged separately to assure their individual capability to hold the vehicle stationary. એટલે કે જે કોઈ પણ નક્કી કરેલી રિકમેન્ડેશન હોય ગાઈડલાઈન તો તે પ્રમાણે વ્હીકલને સ્થિર રાખવાની તેની ક્ષમતાની ખાતરી કરવા માટે સર્વિસ અને પાર્કિંગ બ્રેક સિસ્ટમ અલગથી કામ કરે છે અને તેને ટેસ્ટિંગ જે છે તે કરવામાં આવતું હોય છે. The test sequence should be as minimum as follow. તેના માટેની જે ટેસ્ટિંગ પ્રોસિજર છે તે નીચે પ્રમાણે નક્કી કરવામાં આવી છે. પોઝિશન ધ ટેસ્ટ વ્હીકલ ઓન ધ ડેઝિગ્નેટેડ ગ્રેડ, એટલે ટેસ્ટ વ્હીકલને નક્કી કરેલા ગ્રેડ ઉપર લાવવું, ઉપર ગોઠવવું. એપ્લાય ધ સર્વિસ ઓર પાર્કિંગ બ્રેક, પાર્કિંગ બ્રેક અથવા સર્વિસ બ્રેક છે તે લગાવી. ડિસએંગેજ ધ ટ્રાન્સમિશન એટલે કે ગિયરમાંથી તેને દૂર કરવો. ઇફ ધ ટેસ્ટિંગ ધ પાર્કિંગ બ્રેક રિલીઝ ધ સ્ટ્રાઇક, પાર્કિંગ બ્રેકના કિસ્સામાં સ્ટ્રાઇકને છોડી દેવું. ટર્ન ઓફ ધ એન્જિન, વ્હીકલનું એન્જિન છે તે બંધ કરી દેવું. વેઇટ એ મિનિમમ ઓફ 5 મિનિટ, 5 મિનિટ સુધી રાહ જોવી, ઓછામાં ઓછી 5 મિનિટ સુધી રાહ જોવી. એન્ડ ઓબ્ઝર્વ વ્હીલ ઓર ટ્રેક મૂવમેન્ટ, અને આ સમયગાળા દરમિયાન વ્હીલ અને ટ્રેકની અંદર જે કોઈ પણ મૂવમેન્ટ થાય છે તે ધ્યાનમાં લેવી. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરમાં આપણે વધારે આગળ જોઈશું ટેસ્ટિંગ જે આવે છે તે.